નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર નહિવત, તમાકુનું 12,000 હેક્ટરમાં વાવેતર. બોડેલીના વેપારીને એકના ડબલ કરી આપવાનું કહીને 30 લાખ પડાવનાર પણસોરાના ઠગ સહિત 3 ઝડપાયા. કપડવંજ તાલુકાના ડોડિયાપુર દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકેની ફરજ દરમિયાન 2.70 લાખની ઉપાચત બદલ 3 વર્ષની કેદ. વાસદ નજીક 201 કિલો પોસ્ટડોડા સાથે પકડાયેલા 3 શખ્સોને 13 વર્ષની સખત કેદની સજા, 1 લાખનો દંડ. મહેમદાવાદના સમર કોમ્પ્લેક્સમાં ઓડા દ્વારા ગેરકાયદે 35 દુકાનો તોડી પડાઈ. છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં ભાવનગર મનપાએ બીજા ક્રમ મેળવ્યો. ગુજરાતમાં એવોર્ડ મેળવનાર એકમાત્ર ભાવનગર મહાનગરપાલિકા. ધ્રાંગધ્રાના વાવડીમાં પાવર ગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ. પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેતરમાં કામ શરૂ કરતા ખેડૂતો કોર્ટના શરણે ગયા હતા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 3 નવી ટીમોની થશે એન્ટ્રી, જેમાં અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડના સમાવેશ. પાકિસ્તાનમાં પગાર માટે કર્મચારીઓ સડક પર ઉતર્યા. 28 મહિનાથી પગાર નથી મળ્યો. આરોગ્ય શિક્ષણ માટે મળતી વિદેશી સહાય સરકાર આતંકીઓને આપતી હોવાનો આક્ષેપ. બાંગ્લાદેશમાં યુનુસ સરકાર સામે લોકો રસ્તા પર ઉતર્યા. વિદ્યાર્થીઓનું સંસ્કૃતિ બચાવ આંદોલન દેશમાં ફેલાયું.